હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચલો તો શરૂ કરીએ છીએ આપણે આજે લેક્ચર નંબર 11. લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ રીતે જુદા જુદા કોષ આપેલા હોય તો તે કોષ માટે નંષ્ટ સમીકરણને અલગ અલગ રીતોએ લખી શકીએ તેની વાત કરેલી અને તેને રિલેટેડ કંઈક આ ભૂતકાળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા 2 MCQ બોર્ડ ઉપર લખેલા છે, જે તમારું હોમવર્ક છે. આજે સ્ટાર્ટિંગમાં જ તમને હોમવર્ક આપી દઉં છું. આ ભૂતકાળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા 2 MCQ છે. શું છે? આ પહેલો ક્વેશ્ચન છે, Al/Al+3 ક્ષાર સેતુ Cl2/Cl-પ્લેટિનમ કોષ છે, જે માટે નીચેના પૈકી શું સાચું છે? A, B, C, D. જો આવો કોષ આપેલો હોય તો તમે આ પ્રકારના કોષ માટે નંષ્ટ સમીકરણને આ ચારમાંથી શું સાચું છે એવું પૂછેલું છે. ઓકે, એ જ રીતે આ બીજો ક્વેશ્ચન છે, Platinum/H2/H+ ક્ષાર સેતુ Ag+/Ag માટે નીચેના પૈકી શું ખોટું છે આવું પૂછ્યું છે. નંષ્ટ સમીકરણ છે, અલગ અલગ રીતોએ લખેલા, તો નીચેના પૈકી શું ખોટું છે? A, B, C અને D. આ તમારું હોમવર્ક છે. બરાબર વિચારીને બરાબર સમજીને જો આની આગળનો લેક્ચર બરાબર ધ્યાનથી જોયો હશે તો જ આ ક્વેશ્ચનનો આન્સર તમે સાચો આપી શકવાના છો. તો બરાબર ધ્યાનથી વિચારીને ઉતાવળ કર્યા વગર ખૂબ સમજીને આન્સર આપજો. જો આ 2 ક્વેશ્ચનના આન્સર તમે સાચા આપ્યા તો જ મને લાગશે કે અત્યાર સુધી જે નંષ્ટ સમીકરણ ઉપર મહેનત કરેલી છે એ મારી મહેનત સફળ ગઈ છે. ઓકે, ઉતાવળ નહીં કરતા. દેખાય છે એટલા સીધા આન્સર નથી આના. દેખાય છે એટલા સીધા આન્સર નહીં મળે. ઓકે, તો આ તમારા 2 ક્વેશ્ચન છે હોમવર્ક માટે, લખી લો. પછી આજનો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ કે જે નંષ્ટ સમીકરણમાં બીજું આપણું બાકી રહી ગયેલું લાસ્ટ ટાઈમ તેના વિશે લખી લો. હટી જાઓ. ચાલો તો લખી લીધું. શરૂ કરીએ નવો ટોપિક. ઓકે, ચાલો તો ટોપિકની શરૂઆત કરીએ છીએ નવા એક ટોપિકની કે જેમાં ખૂબ અગત્યનો પોઈન્ટ છે બીજો એક સમજાવવા માટેનો નંષ્ટ સમીકરણ રિલેટેડ કે ભાઈ સાંદ્રતા કોષ. આ એક નવો શબ્દ આવ્યો, સાંદ્રતા કોષ. સમજો શું છે સાંદ્રતા કોષ. તો જ્યારે આપણે કોઈક વિદ્યુત રાસાયણિક કોષની રચના કરીએ એટલે શું? તો કે ભાઈ ક્ષાર સેતુ લઈએ. ક્ષાર સેતુની ડાબી બાજુએ કોઈ એક હાફ સેલ લઈએ, ક્ષાર સેતુની જમણી બાજુએ બીજો કોઈ હાફ સેલ લઈએ અને 2 હાફ સેલને કમ્બાઇન્ડ કરી અને આપણે જ્યારે સંપૂર્ણ કોષ બનાવીએ ત્યારે અત્યાર સુધી શું કર્યું આપણે? તો કે અત્યાર સુધી આપણે એવું કર્યું કે ડાબી બાજુ કંઈક અલગ હાફ સેલ લીધો, જમણી બાજુ કોઈ અલગ હાફ સેલ લીધો, ડાબી બાજુ ઝિંક લીધો, જમણી બાજુ કોપર લીધો, ડાબી બાજુ નિકલ લીધો, જમણી બાજુ કોબાલ્ટ લીધો. બરાબર, અલગ અલગ હાફ સેલ વાપર્યા. પણ હવે એવું કહું કે બંને બાજુ એક જ સરખા હાફ સેલ લઈએ તો સમજો બરાબર, બંને બાજુ એક જ સરખા હાફ સેલ લઈએ તો એટલે કહેવાનો અર્થ એ છે કે ક્ષાર સેતુની ડાબી બાજુએ હું કોપર લઉં, કોપર, સપોઝ કે Cu/Cu+2. ક્ષાર સેતુની ડાબી બાજુએ છે એટલે મેં કયા વિદ્યુત ધ્રુવ ઉપર કોપર લીધું? તો કે એનોડ પર કોપરનો હાફ સેલ લખ્યો. બરાબર, જેમાં Cu+2 જે કન્સન્ટ્રેશન ધરાવે છે દ્રાવણમાં એ છે 0.1 મોલર. હવે જમણી બાજુ એટલે કે કેથોડ તરફના વિદ્યુત ધ્રુવ ઉપર જ હું કોપર જ લઉં, પાછું કોપર લઉં તો હવે શું થશે? Cu+2 માંથી Cu બનતું હશે, અહીંયા કેથોડ ઉપર રિડક્શન થતું હશે. આ જગ્યા ઉપર જે કોન્સન્ટ્રેશન છે કોપર+2 આયન
નું એ 1 મોલર છે. જો અહીંયા શું કહ્યું, ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખા હાફ સેલ રાખ્યા, એક જ સરખા, બંને બાજુ કોપર જ રાખ્યું, અથવા બંને બાજુ ઝિંક, અથવા બંને બાજુ મેગ્નેશિયમ, અથવા બંને બાજુ એલ્યુમિનિયમ. એટલે કે જેનું ઓક્સિડેશન થાય એનું જ રિડક્શન પણ થાય. આમાં અહીંયા Cu માંથી Cu+2 ઓક્સિડેશન પામશે, જ્યારે આ જગ્યા ઉપર Cu+2 માંથી Cu રિડક્શન અનુભવશે. જેનું ઓક્સિડેશન થયું તેનું જ રિડક્શન થયું. ઓકે, પણ આ જગ્યા ઉપર જે હાફ સેલ છે, આ જગ્યા ઉપર જે હાફ સેલ છે, જે પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હશે અને તેમાં કોપર ધાતુનો સળિયો ડૂબાડ્યો હશે, એ દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 0.8 મોલર. અને આ બાજુ જે કોપર સલ્ફેટનું દ્રાવણ હશે અને એમાં કોપરનો સળિયો ડૂબાડ્યો હશે, તો આ બાજુના દ્રાવણની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. ઓકે, બંને બાજુના એટલે કે બંને બાજુના હાફ સેલના, એનોડ અને કેથોડ તરફ રહેલા હાફ સેલના દ્રાવણોની સાંદ્રતા કેવી છે? અલગ અલગ છે. પણ બંને બાજુ વિદ્યુત ધ્રુવો સરખા છે. આ બાજુ પણ કોપર, આ બાજુ પણ કોપર. તો આ પ્રકારના કોષને સાંદ્રતા કોષ કહે છે. તો કે જે કોષમાં સાંદ્રતા કોષ એટલે શું? સાંદ્રતા કોષ એટલે જે કોષમાં એનોડ અને કેથોડ સમાન હોય, એનોડ અને કેથોડ બંને સમાન હોય, જે એનોડ પર છે એ જ કેથોડ પર છે. તો એનોડ અને કેથોડ બંને સમાન હોય, પરંતુ બંને બાજુ રહેલા દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોય. આ પ્રકારના કોષને સાંદ્રતા કોષ કહેવાય છે. ઓળખતા આવડશે સાંદ્રતા કોષ? કશું જ નહીં. ક્ષાર સેતુની ડાબી બાજુએ જે દેખાય એ જ વસ્તુ જો ક્ષાર સેતુની જમણી બાજુએ તમને દેખાય તો એ સાંદ્રતા કોષ. બટ સાંદ્રતા અલગ અલગ હોવી જરૂરી છે. હા, હવે બંને બાજુ જો 0.1 મોલર 0.1 મોલર હોતે તો એ સાંદ્રતા કોષ નથી. અહીંયા પણ 0.1 લખવું અને અહીંયા પણ 0.1 લખતે તો સાંદ્રતા કોષ ના કહેવાય. અહીંયા 1 મોલર લખતે અને અહીંયા પણ 1 મોલર લખતે તો સાંદ્રતા કોષ ના કહેવાય. સાંદ્રતા કોષ માટે સાંદ્રતા અલગ અલગ હોવી જોઈએ. બંને બાજુ રહેલા દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી હોવી જોઈએ, તો જ તેને સાંદ્રતા કોષ કહેવાય. ઓકે, તો એનોડ અને કેથોડ બંને એક સરખા વિદ્યુત ધ્રુવો હોય. એનોડ ઉપર જેનું ઓક્સિડેશન થતું હોય, કેથોડ બાજુ તેનું જ રિડક્શન થતું હોય. પરંતુ બંને બાજુના પાત્રમાં રહેલા દ્રાવણોની સાંદ્રતા કંઈક જુદી જુદી હોય, તો આ પ્રકારના કોષને સાંદ્રતા કોષ કહે છે. લખી લો સાંદ્રતા કોષની વ્યાખ્યા. ઓકે, લખી લીધી. હવે એનો એક એક્ઝામ્પલ, આ એનો એક્ઝામ્પલ. ઓકે, અને એક્ઝામ્પલમાં સપોઝ કે હું હવે એક્ઝામ્પલ ઉપરથી કોઈ ક્વેશ્ચન બનાવી દઉં કે આ સાંદ્રતા કોષ આપેલ છે, આપેલ સાંદ્રતા કોષ માટે હું એક ક્વેશ્ચન બનાવી દઉં. અહીંયા નીચે લખો સાંદ્રતા કોષની વ્યાખ્યા લખી, તેનું એક એક્ઝામ્પલ તમે લખી દીધું. હવે હું એક ક્વેશ્ચન બનાવી દઉં. ક્વેશ્ચન: આપેલ સાંદ્રતા કોષ માટે EMF અથવા બોલો E સેલ શોધો. આપેલ સાંદ્રતા કોષ માટેનો EMF શોધો અથવા બોલો E સેલ શોધો. મેં E સેલ લખ્યું છે, E નોટ સેલ નથી લખ્યું. એટલે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધો. ઓબ્વિયસલી બિન પ્રમાણિત જ છે ને. પ્રમાણિત તો ક્યારે હોતે? પ્રમાણિત તો ક્યારે હોતે? તો કે જ્યારે દ્રાવણની સાંદ્રતા કેટલી હોતે? બંને બાજુના દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોતે, તો જ એ પ્રમાણિત સ્વરૂપમાં આવતે. ઓકે, અને ટેમ્પરેચર આપેલ સાંદ્રતા કોષ માટે EMF શોધો. કેટલા ટેમ્પરેચર ઉપર? 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર. ઓકે, આવું કીધેલું છે. આપેલા સાંદ્રતા કોષ માટે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર E સેલની વેલ્યુ શોધો. ઓકે,
ચાલો સૌથી પહેલાં મારે નંષ્ટ સમીકરણ મૂકવાનું છે. હવે નંષ્ટ સમીકરણમાં જતા પહેલાં મારે એનોડ અને કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખવા પડે. પેટર્ન તો તમને ખબર જ છે. હું લખું અહીંયા પહેલાં એનોડનું સમીકરણ લખું. એનોડનું સમીકરણ શું થશે તો કે ભાઈ Cu માંથી Cu+2 બને છે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે. અહીંયા ઓક્સિડેશન થયું. ઓકે, આ Cu+2 ની કન્સન્ટ્રેશન કેટલી તો કે 0.1. કેથોડ ઉપર શું થયું? કેથોડ ઉપર પણ રિડક્શન થયું. એટલે Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન અનુભવે છે અને કોપરના ફોર્મમાં જમા થાય છે. આ જગ્યા ઉપર જે Cu+2 છે, કેથોડ બાજુ જે Cu+2 છે એની કોન્સન્ટ્રેશન કેટલી છે? 1 મોલર. સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ લખો. ઇલેક્ટ્રોન કેન્સલ. શું લખું? Cu વત્તા Cu+2 જેની કોન્સન્ટ્રેશન 1 મોલર છે gives Cu+2 જેની કોન્સન્ટ્રેશન 0.1 મોલર છે એન્ડ પ્લસ આ C. દેખાય છે? જસ્ટ મિનિટ. ઓકે, દેખાય છે. તો કોષ પ્રક્રિયાનું સમીકરણ લખાઈ ગયું. હવે મારે શું કરવાનું છે? નંષ્ટ સમીકરણ પર જતા પહેલા મારે E નોટ સેલ પણ શોધી લેવાનો. હવે જુઓ, આ સાંદ્રતા કોષ છે ને, અહીંયા લખી રાખો. આ જગ્યા ઉપર નોટ કરીને લખી રાખો. સાંદ્રતા કોષ માટે હંમેશા E naught cell is equal to 0 volt. કેમ આવું લખ્યું મેં? સાંદ્રતા કોષ માટે હંમેશા E naught cell બરાબર 0 વોલ્ટ. કેમ આવું લખ્યું મેં? કેમ કે અહીંયા હું શું કરતી? E naught cell શોધવા માટે E naught જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલમાંથી E naught ડાબી બાજુના હાફ સેલનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરતે. ઓકે, જમણી બાજુ રહેલા હાફ સેલના રિડક્શન પોટેન્શિયલમાંથી ડાબી બાજુ રહેલા હાફ સેલનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બાદ કરતે. બંનેની બાદબાકી છે. ઓકે, હવે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલો બીજા કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નહીં. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો નહીં બદલાય ને? હા કે ના? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો બદલાવાનો નથી. કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો? 0.34 વોલ્ટ. જમણી બાજુના કોપરનો પણ 0.34 વોલ્ટ અને ડાબી બાજુના કોપરનો પણ 0.34 વોલ્ટ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો એકદમ સ્ટાન્ડર્ડ છે. EMF સિરીઝમાં વેલ્યુ આપેલી છે 0.34 વોલ્ટ. તો જમણી બાજુના કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો હતો કે 0.34 વોલ્ટ. EMF સિરીઝમાં વેલ્યુ છે. ડાબી બાજુવાળાનો કેટલો હતો કે એ પણ 0.34 વોલ્ટ. 0.34 ઓછા 0.34 એટલે 0 વોલ્ટ જ આવે. તો જ્યારે પણ તમને સાંદ્રતા કોષ દેખાઈ જાય, એટલે કે એનોડ અને કેથોડ સરખા દેખાઈ જાય, તે દરમિયાન હંમેશા યાદ રાખો કે E નોટ સેલની વેલ્યુ 0 જ થાય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ આ પ્રકારના કોષનો હંમેશા 0 થાય. ઓકે, સાંદ્રતા કોષ હોય ત્યારે. બતાવો આટલું. ચલો બતાવો આટલું લખી દો. એનોડ કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખી દો. અહીંયા E નોટ સેલ બતાવી દો અત્યારે. આના પછી આપણે બીજા કોઈ એક્ઝામ્પલમાં નહીં બતાવીશું. સાંદ્રતા કોષ જ્યારે પણ જોઈશું ત્યારે હંમેશા લખી દઈશું કે E નોટ સેલની વેલ્યુ 0 જ હોય એવું લખી દો. લખી લીધું? ઓકે, ચાલો. તો હવે હું નંષ્ટ સમીકરણ મૂકું છું. નંષ્ટ સમીકરણ, કેમ કે મારે તો E સેલ શોધવાનો છે, E નોટ સેલ થોડો શોધવાનો છે. ઓકે, તો E સેલ બરાબર નંષ્ટ સમીકરણ E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059/n log ઓફ પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની
સાંદ્રતા. ઈ નોટ સેલની વેલ્યુ આપણે અત્યારે જ લાવ્યા કે ઈ નોટ સેલની વેલ્યુ કેટલી 0 માઇનસ 0.059 બાય n ની વેલ્યુ કેટલી, સમીકરણ જુઓ, એનોડ કેથોડના સમીકરણ, કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે અથવા કેટલા ઇલેક્ટ્રોન એડ થાય છે, 2 ઇલેક્ટ્રોન, n ની વેલ્યુ 2. log ઓફ પ્રોડક્ટ તરફ સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ જુઓ. પ્રોડક્ટ એટલે કે નિપજ તરફ કયો આયન છે Cu+2, નિપજ તરફ જે Cu+2 આયન છે તેની સાંદ્રતા કેટલી છે 0.1. અહીંયા લખીશ 0.1 ના છેદમાં પ્રક્રિયક તરફ જે Cu+2 આયન છે તેની સાંદ્રતા કેટલી છે 1 મોલર. નીચે લખીશ 1. તો 0.1 ડિવાઇડ બાય 1 એટલે 0.1. 0.1 નો log જુઓ તો કેટલો આવે -1. ઓકે, આને ડિવાઇડ કરો તો શું આવે, આ માઈનસ તો છે, આને આનાથી ડિવાઇડ કરો તો શું આવશે 0.0295 આવશે. ઓકે, અને log 0.1 નો આન્સર કેટલો આવશે -1 છે. 0.1 ના log નો આન્સર -1. માઇનસ માઇનસ પ્લસ, આન્સર ઇઝ 0.0295 વોલ્ટ. ઇટ ઇઝ અ ઈ સેલ. જે પૂછેલું છે કે આપેલા સાંદ્રતા કોષ માટેનો ઈએમએફ અથવા તો ઈ સેલ શોધો, આ તમારો જવાબ. ઓકે, ચાલો લખી લો. સો ઈએમએફ નું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે કોઈને એમ થાય કે સર ફોર્સ બોલ્યા તો ફોર્સનો એકમ તો ન્યૂટન નહીં. ફોર્સ એટલે શું, બળ. ફોર્સ એટલે શું, બળ. તમે આનું ફૂલ ફોર્મ બોલ્યા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એમ થાય કે સર ફોર્સ બોલો છો, બળ તો ફિઝિક્સમાં તો એવું શીખેલા છે અથવા તો આગળ 11મા ધોરણમાં તો બળ વિશે એવું શીખી ગયેલા છે કે બળનો એકમ તો ન્યૂટન. ઓકે, એગ્રી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇઝ ધ ઓનલી ફોર્સ વિચ ઇઝ નોટ ફોર્સ. સમજી લો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇઝ ધ ઓનલી ફોર્સ વિચ ઇઝ નોટ ફોર્સ. ઇટ ઇઝ અ વોલ્ટેજ. ઇટ ઇઝ અ વોલ્ટેજ. ઈએમએફ એવા પ્રકારનું બળ છે કે જે બળ નથી. ઈએમએફ શું છે, વોલ્ટેજ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એકચ્યુઅલી. સો ઈએમએફ ઇઝ ધ ઓનલી ફોર્સ વિચ ઇઝ નોટ ફોર્સ. તે બળ નથી, તે વોલ્ટેજ બતાવે છે. ઓકે, એટલે આપણે તેનો એકમ વોલ્ટ લખીએ છીએ. લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરીને લખી લો. ચાલો લખી લીધું. તો આ વાત હતી આપણી સાંદ્રતા કોષ અંગેની. તો હવે આગળ જઈશું. બીજું કે મેં તમને લાસ્ટ ટાઈમ વાત કરેલી કે નન્સ સમીકરણના બીજા ઘણા ઉપયોગો પણ છે ભાઈ. હવે નન્સ સમીકરણના શું ઉપયોગો છે તેના વિશે આપણે વાત કરીશું. તો નન્સ સમીકરણની મદદથી આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં જે કોઈ પણ દ્રાવણ છે, રહેલું દ્રાવણ, એ દ્રાવણની પીએચ શોધી શકીએ છીએ. ઇનડાયરેક્ટલી આપણે સાંદ્રતા શોધીશું અને સાંદ્રતા ઉપરથી પીએચ શોધી શકીએ છીએ. બીજું કે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા દરમિયાન આપણે સંતુલન અચળાંકની ગણતરી પણ કરી શકીએ છીએ. સંતુલન અચળાંકની. તો આ બે એક મહત્ત્વના ટોપિક છે, બે મહત્ત્વના પોઈન્ટ છે જેની વાત આપણે હવે કરીએ છીએ. તો નન્સ સમીકરણની મદદથી આપણે એક વાત એવી જોવાની છે કે આપણે કઈ રીતે કોઈ દ્રાવણ, કોઈ અજ્ઞાત દ્રાવણ આપણને આપેલું છે, જ્યારે કોઈ કન્સન્ટ્રેશન નથી આપેલી તો તેની કન્સન્ટ્રેશન અથવા તેની પીએચનું મૂલ્ય શોધીએ, અને કઈ રીતે આપણે નન્સ સમીકરણનો ઉપયોગ કરીને સંતુલન અચળાંકની ગણતરી કરીએ. ઓકે,
ચાલો, તો એના માટે મારે તમને એક્ઝામ્પલ જ કરાવવાના છે કે જે બે ટાઈપના એક્ઝામ્પલ કે જે ભૂતકાળની એક્ઝામોમાં ઘણા પૂછાતા હતા બોર્ડમાં. આજે તમને અત્યારે હું પીએચવાળો એક્ઝામ્પલ કરાવવા જઈ રહેલો છું. એ ભૂતકાળની દરેકે દરેક મેક્સિમમ દરેકે દરેક એક્ઝામમાં પૂછાયેલો છે. હવે જે એક્ઝામ્પલ કરાવવા જઈ રહેલો છું તે તો ધ્યાન આપો. લખો મારી સાથે. એટ 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર નીચે આપેલા કોષનો પોટેન્શિયલ કૌંસમાં ઈ સેલ 8.02 વોલ્ટ છે. ઓકે, તો HCl ના દ્રાવણની pH શોધો. HCl ના દ્રાવણની pH શોધો. કોષ આપેલો છે PT/H2 HCl. HCl નીચે લખેલું છે x મોલર. બે ઊભી લાઈન Ag પ્લસ ઓબ્લિક Ag પ્લસ ની નીચે લખેલું છે 0.01 મોલર. 0.01 મોલર. ઓકે, અને બ્રેકેટમાં આપેલું છે E નોટ Ag પ્લસ ઓબ્લિક Ag ઇઝ ઇક્વલ ટુ 0.80 વોલ્ટ. આ તમારો એક્ઝામ્પલ છે. ઓકે, ચાલો, હવે શું શોધવાનું છે ભાઈ? HCl ના દ્રાવણની pH. એટલે કે અહીંયા શું છે? PT/H2/HCl. એટલે આને ઓળખો છો ને? આ શું છે? આપણી સી. આ આપણી સી છે, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. પણ અહીંયા આપણે એને સ્ટાન્ડર્ડ નહીં બોલી શકીએ. અહીંયા આપણે એને સ્ટાન્ડર્ડ નહીં બોલી શકીએ કેમ કે એની સાંદ્રતા 1 મોલર નથી. આ તો અજ્ઞાત સાંદ્રતા છે. હવે તમને કદાચ 11મા ધોરણના દાખલા પ્રમાણે 11 સાયન્સના દાખલા મુજબ હું તમને એવું પૂછું કે 0.01 મોલર HCl ના દ્રાવણની pH શોધો. આ 11માનો દાખલો. તો તમે શું કરો તો કે પહેલા તો HCl નું આયનાઇઝેશન બતાવો. HCl પ્રબળ એસિડ છે એટલે સંપૂર્ણ આયનીકરણ થાય એટલે કે H+ અને Cl-. જેટલી કોન્સન્ટ્રેશન એસિડની 0.01 મોલર સંપૂર્ણ આયનીકરણ થવાને કારણે એટલી જ કોન્સન્ટ્રેશન તેની અંદર રહેલા આયનોની. તો H+ ની પણ 0.01, Cl- ની પણ 0.01 જો તેનું ડિસોસિએશન થઈ જાય તો. હવે H+ ની કોન્સન્ટ્રેશન મળી ગઈ એટલે હવે pH નું સૂત્ર લખીશું. pH equal to minus log of 10 days H+. H+ ની કોન્સન્ટ્રેશનની વેલ્યુ મૂકીશું minus log of 0.01. 0.01 ના log નો આન્સર કેટલો? -2. આગળ ઓલરેડી માઇનસ છે. આના log નો આન્સર -2. માઇનસ માઇનસ પ્લસ pH નો આન્સર 2. 11મા ધોરણની મેથડ. કે આ રીતે આપણે કીધું હોય કે HCl ના દ્રાવણની pH શોધો. તો જો આપણને કોન્સન્ટ્રેશન ખબર હોય, જો આપણને સાંદ્રતા ખબર હોય તો આપણે દાખલો ગણી શકીએ છીએ. પણ અહીંયા HCl ના દ્રાવણની સાંદ્રતા કેટલી નથી આપી. x મોલર આવું કહી દીધેલું છે. એટલે આપણે ઇનડાયરેક્ટલી સાંદ્રતા શોધવાની છે. અને સાંદ્રતા શોધી અને આ સાંદ્રતા એક વખત આવી જાય કે આની અંદર રહેલા H+ ની સાંદ્રતા કેટલી હશે પછી આપણે pH નું સૂત્ર મૂકીને દાખલા ગણી શકીએ છીએ. ક્લિયર? અહીં સાંદ્રતા નથી આપેલી. પહેલું કામ તો સાંદ્રતા શોધવાનું. અને એકવાર સાંદ્રતા આવી જશે, આ રીતે સાંદ્રતાની વેલ્યુ તમારી પાસે આવી જાય તો પછી તો આ મેથડ છે 11મા ધોરણની pH શોધવા માટે.
ઓકે, એના કરતાં પણ શોર્ટકટમાં બતાવીશું આપણે. આ પણ નહીં કરવું પણ એના કરતાં પણ શોર્ટકટમાં બતાવીશ. પણ આ તો બતાવ્યું અગિયારમાં ધોરણનું થોડું યાદ કરાયું. હવે હમણાં જ તમે જોઈ શકો છો લેટેસ્ટ, હમણાં જ ગઈકાલે જે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી લઈને 12 સુધીમાં ચાલુ વર્ષ માટે જે અભ્યાસક્રમ રિડ્યુસ કરવામાં આવેલ છે એમાં એટલા બધા મૂર્ખામી ભરેલા કામો કરેલા છે. આ જે કંઈ પણ આપણા માનનીય શિક્ષણ મંત્રી અને માનનીય બધા જે શિક્ષણવિદો છે એટલા બધા મૂર્ખામી ભરેલા કામ કરેલા છે અભ્યાસક્રમની અંદર કે જેની વાત જ નથી. કોઈ રીતે અભ્યાસક્રમમાંથી ઘટાડેલી વસ્તુ યોગ્ય નથી. જે ઘટાડવા જેવી હતી તે નથી ઘટાડી, જે ઘટાડવા જેવી હતી તે નથી ઘટાડી. અને જેના ઉપર હું જો કેમિસ્ટ્રીની વાત કરું તો જેના ઉપર આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બેઝ છે ભાઈ, વેલેન્સ બોન્ડ થિયરી, વીબીટી, સંયોજકતા બંધનવાદ. હવે ધોરણ 11માંથી વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદનો ટોપિક ઉડાવી દીધો. એટલે વેલેન્સ બોન્ડ થિયરી છોકરાને નહીં ખબર હોય તો ઓર્બિટલનું ઓવરલેપિંગ કેવી રીતે થશે તે નહીં ખબર હોય, સિગ્મા બંધ કેવી રીતે બને, પાઈ બંધ કેવી રીતે બને તે નહીં ખબર હોય. હવે સિગ્માને પાઈ બંધ વિશે નહીં ખબર હોય તો હું આગળ કારેલાએ ભણવાનો છે આગળ જતા. વેલેન્સ બોન્ડ થિયરીને સિલેબસમાંથી હટાવી દીધી. હાઇડ્રોજન બોન્ડ હટાવી દીધું સિલેબસમાંથી. કેમિકલ બોન્ડની હાઇડ્રોજન બોન્ડ વિશે કશું નહીં. હવે હાઇડ્રોજન બોન્ડ તો 12માની અંદર કેટલું વધારે અગત્યનો ટોપિક છે. એના વગર તમે ઓર્ગેનિકની અંદર કેવી રીતે આગળ ચાલો હાઇડ્રોજન બોન્ડ વગર? હાઇડ્રોજન બોન્ડ હટાવી દીધો. આ સંતુલન ચેપ્ટર છે એમાંથી આ પીએચ એસિડ બેઝ વાળો આખો ટોપિક હટાવી દીધો. એસિડ બેઝ વાળો ટોપિક આખો કાઢી નાખ્યો. એટલા બધા આ સાલા મિનિસ્ટરો જે છે બધા, એ લોકોને તો એમ જ છે કે અમે તો ત્યાં બધા સાંસદમાં બેઠા બેઠા જે બધા પબ્લિક માટે ડિસિઝન લઈએ તે આ બધા શિક્ષણ જગતમાં પણ આ ચાલશે. કોઈ દિવસ ચોપડું જોયું નહીં હોય અને એવા અભ્યાસક્રમને ડિસાઇડ કરવા માટે આવા લોકો બેસે છે. આપણી મજબૂરી છે આ કે આપણે એ લોકો જે ડિસાઇડ કરે છે તેનું પાલન કરવું પડે છે. ઓકે, 12મા ધોરણની અંદર જો વાત કરું, 12મા ધોરણની અંદર વાત કરું, સીબીએસઈ એકદમ સ્ટાન્ડર્ડ પેટર્નમાં સિલેબસને ઘટાડેલો છે. જો સીબીએસઈની વાત કરું, એકદમ સ્ટાન્ડર્ડ પેટર્નમાં સિલેબસ ઘટાડેલો છે સીબીએસઈ, બિલકુલ વ્યવસ્થિત રીતે, કે જે કોઈ જગ્યા ઉપર લિંક નથી, કે જેને કોઈ જગ્યા ઉપર કામ નથી લાગવાનું આગળ જતાં પણ તેવા બધા ટોપિક રિડ્યુસ કરેલા છે સીબીએસઈ. હવે હું વાત કરું 12મા ધોરણની અંદર તો આપણું લગભગ ચેપ્ટર નંબર 6 છે મેટરોલોજી. મેટરોલોજીનું ચેપ્ટર છે એ સીબીએસઈએ આખું ચેપ્ટર હટાવી દીધું છે. કેમ કે બરાબર છે, એ ચેપ્ટર કોઈ જગ્યા પર લિંકમાં નથી ને આખું ગોખણીયું ચેપ્ટર છે, આખું રટ્ટાબાજીનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 6 સીબીએસઈએ ઘટાડી દીધું. આપણા બોર્ડે ચેપ્ટર નંબર 6 અડધું રાખ્યું અને અડધું ઓછું કર્યું. એનું કંઈ કામ જ નહોતું. અને જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતા ખરેખર સમજવા માટે એકચ્યુઅલી વિટામિન શું છે, હોર્મોન્સ શું છે, કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ તમને જાણવા માટે જરૂરી હતું. બરાબર, એ બધી વસ્તુ જૈવિક અણુઓ ચેપ્ટર છે એમાંથી હટાવી દીધી. અને આપણા રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન કે જેની અંદર એકચ્યુઅલી ડિટર્જન્ટમાં કઈ રીતે કેમિસ્ટ્રીનો યુઝ થાય છે, કે કઈ રીતે દવાઓમાં કેમિસ્ટ્રીનો યુઝ થાય છે, જે એકચ્યુઅલી પ્રેક્ટિકલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી છોકરાઓ માટે. ભલે એ ચેપ્ટરનું વેટેજ ઓછું હતું, ભલે એ ચેપ્ટરનું વેટેજ 4 કે 5 જ માર્ક્સનું હતું. છેલ્લા ચેપ્ટરની વાત કરું, ચેપ્ટર નંબર 16 આખું હટાવી દીધું. માનું છું કે એ ચેપ્ટરનું વેટેજ ઓછું હતું, બટ એકચ્યુઅલી એઝ અ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ આ વસ્તુ ખબર હોવી જોઈતી હતી વિદ્યાર્થીને, કે કઈ રીતે કેમિસ્ટ્રીનો યુઝ દવાઓમાં થાય છે, કઈ રીતે કેમિસ્ટ્રીનો યુઝ ડિટર્જન્ટ્સમાં થાય છે, કઈ રીતે કેમિસ્ટ્રીનો યુઝ આપણે રોજિંદા જીવનમાં જે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ તેમાં થાય છે. પોલિમર્સ, આજે પોલિમર સિવાય પોલિમર પણ હટાવી દીધું. ચેપ્ટર નંબર 15 આખું હટાવી દીધું. હવે તમારા હાથમાં પકડેલી પેનથી લઈને પ્લાસ્ટિક, કોઈ પણ પ્રકારનું પોલિમર મટીરિયલ છે, એટલીસ્ટ આઈડિયા તો આવી જોઈએ ને કે પોલિમર શું છે. તો એવા ધંધા કરેલા છે કે જેની વાત નથી. પણ હવે એક વસ્તુ કમ્પ્લીટ પકડીને ચાલવી પડશે. મારે કમ્પ્લીટ તમને આના માટે પણ એક વિડીયો પરફેક્ટલી બનાવવાનો છું. એક આખો વિડીયો આ સિલેબસના પોઈન્ટ ઉપર બનાવવાનો છું. ધ્યાન રાખજો, આ લોકોએ જે 70% સિલેબસ રાખ્યો છે અને 30% સિલેબસ ઘટાડ્યો છે, એટલે હવે પછી મારે અને તમારે ભેગા થઈને પહેલું કામ આ 70% સિલેબસ ઉપર ચાલવાનું કરવું પડશે. કમ્પલસરી 70% સિલેબસ ઉપર જ ચાલવું પડશે આપણે સૌથી પહેલાં. પછી જો સમય બચશે તો જે પેલી 30% વસ્તુ છૂટે છે આપણે એના પર જઈશું. કેમ કે અત્યારે બંનેની પેટર્ન અલગ થઈ ગઈ. હવે
સેન્ટ્રલ બોર્ડે કંઈક અલગ કર્યું સિલેબસ ઘટાડવા માટે, ગુજરાત બોર્ડે કંઈક અલગ કર્યું સિલેબસ ઘટાડવા માટે. એટલે બંને એક સરખી પેટર્ન નથી રહી. હું કેમ એવું કહું છું? કારણ કે બની શકે હવે કે આ વર્ષ દરમિયાન, માત્ર આ વર્ષ દરમિયાન જે કંઈ પણ એડમિશન પ્રોસેસ થાય એ કમ્પ્લીટલી ગુજરાત બોર્ડ લેવલના રિઝલ્ટ ઉપર જ થાય અથવા ગુજકેટના રિઝલ્ટ ઉપર જ થાય. ગુજરાત બોર્ડ અને ગુજકેટના કમ્બાઇન્ડ રિઝલ્ટ ઉપર જ થાય. બની શકે કે ચાલુ વર્ષ દરમિયાન JEE અને નીટ ન લેવાય, પૂરેપૂરી શક્યતા છે એવું મારું માનવું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ, કેમ કે દરેક સ્ટેટે શું કર્યું છે અત્યારે હાલમાં, દરેક સ્ટેટ વાઇઝ પોતપોતાનો સિલેબસ ડિસાઇડ કરેલો છે. CBSE કંઈક અલગ સિલેબસ ડિસાઇડ કર્યો, ગુજરાત બોર્ડે કંઈક અલગ સિલેબસ ડિસાઇડ કર્યો, રાજસ્થાન બોર્ડે કંઈક અલગ સિલેબસ ડિસાઇડ કર્યો. તો એક સરખી પેટર્ન નથી આ વખતે સિલેબસની. તો એક સરખી કોમન એક્ઝામ JEE અને નીટ નેશનલ લેવલની એક સરખી કોમન એક્ઝામ ન લઈ શકાય. બની શકે છે કે આ વર્ષે દરેક સ્ટેટ પોતપોતાના સ્ટેટમાં પોતપોતાના બોર્ડના રિઝલ્ટ ઉપર જ પોતપોતાના સ્ટેટમાં આવેલી કોલેજોમાં એડમિશન આપે, એની પૂરેપૂરી હવે શક્યતા પાકી છે. એટલે આપણે હવે મેઇન કામ જે આપણા બોર્ડે ડિસાઇડ કર્યું છે એને પાકું કરવાનું છે, પહેલું કામ. ઓકે, હા, એ જે લખેલું છે અંદર કે 30% સિલેબસ વિદ્યાર્થીને સમજણ પડે તે રીતે ઉપરથી સમજાવી દેવો, તો આપણે એવું નહીં કરીએ. આપણે એ પૂરેપૂરું જ કરીશું. આપણે એ 30% જે બાકી રહેલો છે એ પણ પૂરેપૂરું કરીશું. બટ પહેલો ટાર્ગેટ હવે શું રાખવાનો? 70% સિલેબસ કે જે સિલેબસમાં છે તેની વાત કરવાની છે. હવે આ ચેપ્ટરનું નામ છે આપણું વિદ્યુત રસાયણ, અને ચેપ્ટરમાં વિદ્યુત રાસાયણિક કોષ જ કાઢી નાખ્યો. જોઈ શકો છો તમે સિલેબસમાં શું રિડ્યુસ થયું છે તે. વિદ્યુત રાસાયણિક કોષનો કોન્સેપ્ટ જ કાઢી નાખ્યો આખો જ. ચેપ્ટરનું નામ વિદ્યુત રસાયણ છે અને વિદ્યુત રાસાયણિક કોષનો કોન્સેપ્ટ કાઢી નાખ્યો. બધા પ્રકારની બેટરીઝ વિદ્યુત રાસાયણિક કોષમાં બધા જ પ્રકારની જે બેટરીઝ છે તે કાઢી નાખી. વિદ્યુત વિભાજનના દ્રાવણોમાં કઈ રીતે વિદ્યુતનું વહન થાય છે આખો ટોપિક કાઢી નાખ્યો. ઘણું ફાલતુ કામ કરેલું છે. ઘણી બધી વસ્તુ એવી હતી કે જે ઘટાડી શકાય એવી હતી, જે ગોખણ પટ્ટીની હતી, જે ઘટાડી શકાય એવી હતી. ઘણી બધી વસ્તુઓ એવી હતી, બટ લોજિકલ વસ્તુ હટાવી સલાહ. ઓકે, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આપણે આવી ગયા કન્ટિન્યુ. હું એક આખો વિડીયો લઈશ, 35 થી 40 મિનિટનો એક આખો વિડીયો નવી સિલેબસ પેટર્ન ઉપર લઈશ. ઓકે, તે વખતે ડિટેલમાં વાત કરીશું. આજે આની પર કોન્સન્ટ્રેટ કરીએ આગળ. તો શું કીધું છે કે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ E સેલ આટલો છે. E નોટ સેલ નથી, આ E સેલ આટલો છે. તો HCl ના દ્રાવણ માટેની pH શોધો. આ દાખલો છે, લખી લીધો હશે? ઓકે, લખી લીધો હશે? ઓકે, ચાલો તો શરૂઆત કરીએ છીએ. પહેલું કામ શું કરવાનું? એનોડ કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખવાના. લખી દઈએ એનોડનું સમીકરણ. શું લખો? એનોડ પર હાઇડ્રોજન છે, H2 માંથી HCl વાળા દ્રાવણમાં H+ જતો હશે, એટલે H2 માંથી 2H+ લખું કે શું લખું? બોલો. H2 હોય તો મારે 2H+ લખવા પડે. હા, 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન થયું. હા, આ કયા H+ કે જે HCl માં છે તે H+. કેથોડની પ્રક્રિયાનું સમીકરણ લખો. કેથોડની પ્રક્રિયામાં શું થાય છે? Ag+ માંથી Ag બને છે. Ag+ પ્લસ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર? 1 ઇલેક્ટ્રોન, પણ અહીંયા તો 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. ઇલેક્ટ્રોન બેલેન્સ થવા જોઈએ. હું તમને 1 ઇલેક્ટ્રોનથી પણ કરીને બતાવું. બાકી અહીંયા હું 2 વખત Ag+ લખીશ, અહીંયા 2 ઇલેક્ટ્રોન લખીશ, તો સામે 2 વખત Ag આવશે. પણ હવે હું આ વખતે એક જ રાખીને પણ બતાવું તમને. ચલો, રિડક્શન તો Ag+, સોરી Ag. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન હોવો જોઈએ. ચલો, અહીંયા 1 ઇલેક્ટ્રોન કરું, અહીંયા 1 ઇલેક્ટ્રોન કરું, અહીંયા 1 ઇલેક્ટ્રોન કરું તો અહીંયા પણ એક જ H+ હોવો જોઈએ. હા,
હવે અહીંયા તો x2 છે ને અહીંયા તો x પ્લસ છે, લો 1/2 x2. હવે ચાલશે? હા. તો જવાબમાં કોઈ ફરક નથી પડવાનો, જવાબમાં કોઈ ફરક નહીં પડે, બરાબર છે? તો આ રીતે પણ કરી શકો છો. અહીંયા H2 રાખ્યા તો 2 વખત H પ્લસ અને 2 ઇલેક્ટ્રોન થશે. હવે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન જોઈએ, તો અહીંયા 2 વખત Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન અને 2 વખત Ag આવું બનશે. પણ એક ઇલેક્ટ્રોનથી પણ થઈ શકે છે, કોઈ ફરક નથી પડતો. ઓકે. કોષ પ્રક્રિયાનું સમીકરણ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, 1/2 H2 પ્લસ Ag પ્લસ gives H પ્લસ પ્લસ Ag. Ag પ્લસ ની કોન્સન્ટ્રેશન કેટલી છે? 0.01 મોલર. 0.01 મોલર. H પ્લસ ની કોન્સન્ટ્રેશન કેટલી છે? અરે ભાઈ ખબર નહીં, એ તો x મોલર છે, ખબર નહીં કેટલી છે, એ તો શોધવાની છે. જો H પ્લસ ની કોન્સન્ટ્રેશન આવી ગઈ તો pH તરત જ આવી જશે. ઓકે, હવે શું કરું? હવે E નોટ સેલ શોધી કાઢું. E નોટ સેલ બરાબર જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલમાંથી ડાબી બાજુનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલને બાદ કરો. જમણી બાજુ શું છે? તો કે જમણી બાજુ સિલ્વર છે, Ag છે, તેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે 0.80. લખું 0.80. ડાબી બાજુ શું છે? હાઇડ્રોજન છે, અને હાઇડ્રોજન માટેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપવાની જરૂર શું છે? તો 0 વોલ્ટ જ હોય ને. તો આન્સર શું આવ્યો? 0.80 વોલ્ટ. કોનો આન્સર આવ્યો? આ E નોટ સેલનો આન્સર આવ્યો. ઓકે, ચાલો આટલું થઈ ગયું. હવે નન્સ્ટ ઇક્વેશન ઉપર ચાલ્યા જઈએ. નન્સ્ટ સમીકરણ શું છે? E સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ minus 0.059 by n log of પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. E સેલ તમે જોઈ શકો છો, રકમમાં તમને આપેલો છે. E સેલ 1.02 વોલ્ટ લખી દઉં, 1.02 વોલ્ટ રકમમાં આપેલો છે. ઇઝ ઇક્વલ ટુ E નોટ સેલ આપણે અત્યારે શોધ્યો. E નોટ સેલ 0.80 વોલ્ટ, 0.80 વોલ્ટ માઇનસ 0.059 બાય n કેટલા છે? તો કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન છે, તો n ની વેલ્યુ 1 ઇલેક્ટ્રોન. લોગ ઓફ પ્રોડક્ટ તરફ કયો આયન છે? સમીકરણ જુઓ. પ્રોડક્ટ તરફ H પ્લસ આયન છે અને રિએક્ટન્ટ તરફ Ag પ્લસ આયન છે. તો અહીંયા લખીશ H પ્લસ આયનની કોન્સન્ટ્રેશન, છેદમાં લખીશ Ag પ્લસ ની કોન્સન્ટ્રેશન. ઓકે, ક્લિયર? ચાલો આ 0.80 ને આમ લઈ આવીશ. 1.02 ઓછા 0.80 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 છેદમાં 1 છે. ઓકે, log of H plus as it is ના છેદમાં Ag plus ની કોન્સન્ટ્રેશન તો છે, H plus ની કોન્સન્ટ્રેશન નથી આપેલી, X મોલર છે, બટ Ag plus ની કોન્સન્ટ્રેશન તો છે. કેટલી? 0.01. ઓકે, 1.02 માંથી 0.80 ને માઇનસ કરો તો કેટલા આવે ભાઈ? 1.02 માંથી 0.80 ને માઇનસ કરો તો 0.22 આવે. 0.22 ઇઝ ઇક્વલ ટુ આને છેદમાં લેવો, છેદમાં 0.059. ઓકે, ઓકે ને? હા, આ માઇનસ હજુ અહીંયા જ છે. હા, માઇનસના માઇનસ હજુ અહીંયા જ છે. ઓકે, હવે શું કરું? હવે log H પ્લસના છેદમાં 0.01, log A ના છેદમાં B હોય તો શું કરો? log A માઇનસ log B આવું કરો ને. log A ના છેદમાં B હોય તો શું કરો? log A માઇનસ log B આવું કરો ને. તો અહીંયા શું કરું? log
h પ્લસ માઇનસ log 0.01. ઓકે ને? અરે ભાઈ આવું હોય, ચલો અહીંયા જુઓ log a ના છેદમાં b હોય તો મેથ્સમાં શું કરો? log a માઇનસ log b આવું થાય ને, એ જ વસ્તુ અહીંયા કરી ને. હા, આ બેને ડિવાઈડ કરો તો શું આવે ભાઈ? 3.72 is equal to માઇનસ ને બહાર જ રાખો અત્યારે, એને છેડવા નથી. હા, માઇનસ log h પ્લસ માઇનસ log 0.01 નો આન્સર કેટલો? -2. ઓકે, હા, માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, પાછા બાર માઇનસ તો છે જ ઓલરેડી, એટલે પાછા માઇનસ થશે. અહીંયા આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +2 થશે, બટ હજુ બાર માઇનસ છે એટલે પાછા -2 થવાના છે. દેખાય છે? 3.72. હવે આ કૌંસ છોડું છું, ધ્યાન આપો. માઇનસ log h પ્લસ માઇનસ માઇનસ પ્લસ, પાછા બાર માઇનસ હતા એટલે -2. આ -2 આમ સામે જાય તો શું થાય? +2 થાય. જગ્યા છે, દેખાશે? એક મિનિટ. ઓકે, એક સ્ટેપની જગ્યા છે, દેખાશે બરાબર. આ -2 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, એટલે 3.72 વત્તા 2 થશે એટલે કેટલા થશે? 5.72 થશે. બરાબર શું બાકી રહ્યું? માઇનસ log h પ્લસ આવું બાકી રહેશે. તો આવી ગઈ ને આ pH. આ તમારું pH નું સૂત્ર તો છે. pH નું સૂત્ર શું છે? pH નું સૂત્ર શું છે? pH is equal to minus log of h plus at the base of 10. આવું સૂત્ર છે. તો આ એક તો આવી ગયું minus log of h plus minus log of h plus. આ આખી વસ્તુને pH જ તો કહેવાય ને. હાલ ના બરાબર છે. તો pH નો આન્સર આવી ગયો 5.72. અહીંયા જે આ HCl છે, આ HCl ની pH કેટલી હશે? તો કે 5.72 હશે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. કરો, વિડિયો પોઝ કરો અને કરી લો. ચાલો, વિડિયો પોઝ કરો અને પતાવો. પતાયું? ઓકે, ચાલો, ક્લિયર? તો આ રીતે ના એક્ઝામ્પલ પણ આવી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ભૂતકાળની એક્ઝામોમાં, ભૂતકાળના સિલેબસમાં જો 2018-19 સુધીની જો વાત કરું, 2018 સુધીની જો વાત કરું તો દરેક એક્ઝામમાં આ ટાઈપનો pH શોધવાનો એક્ઝામ્પલ આમ નક્કી જ હોય કે પૂછાય જ એમ. ચલો, તો એક આ હતું કે આ રીતે નળ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે pH પણ શોધી શકીએ છીએ. બીજું એક વાત છે સંતુલન અચળાંક. તો એ પણ દાખલો કરી લઈએ, કશું બાકી નહીં લઈએ. એટલે આજે છે ને કમ્પ્લીટલી નલ ઇક્વેશન પૂરું થઈ જશે. આજે આપણે નલ ઇક્વેશનને કમ્પ્લીટ પૂરું કરી દઈશું. ચાલો,
298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષ માટેનો સંતુલન અચળાંકને શું કહેવાય ભાઈ? કે શોધો. કોષ કયો લઈ લો? ડેનિયલ સેલ લઈ લો. હા, Zn/Zn+2 ક્ષાર સેતુ Cu+2/Cu. ઓકે. હા, ચાલો હવે શું કરું? હા, કૌંસમાં તમને આપેલું છે અહીંયા E0 સેલ. જો અહીંયા E0 સેલ મેં તમને આપી દીધા 1.10 વોલ્ટ. કદાચ E0 સેલ નહીં આપ્યા હોતે તો મારે તમને ઝિંક અને કોપર બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપવા પડતે, જેની બાદબાકી કરીને તમે આ E0 સેલનો આન્સર લઈ આવતે. મેં અહીંયા તમને આપી દીધા 1.10 વોલ્ટ. બીજું ઓકે, ધેટ્સ ઇટ. આટલું જ છે. ઓકે, ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું કામ શું કરવાનું? એનોડ કેથોડની પ્રક્રિયાના સમીકરણ. હવે કેટલી વાર લખ્યા આ કોર્સ માટે? તો લખી કાઢશો તમે એનોડનું સમીકરણ, કેથોડનું સમીકરણ લખી કાઢશો. ઓકે, હું સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ લખી દઉં ડાયરેક્ટ. તમે એનોડ ને કેથોડનું સમીકરણ લખ્યા પછી સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ લખશો. હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું કે Zn plus Cu plus 2 gives Zn plus 2 plus Cu. હવે સંતુલન અચળાંક કીધો છે એટલે આ પ્રક્રિયા સંતુલનમાં છે. જેટલી એમાઉન્ટમાં પ્રક્રિયકમાંથી નિપજ બની રહેલી છે એટલી જ એમાઉન્ટમાં નિપજમાંથી પ્રક્રિયકમાં પણ કન્વર્ટ થઈ રહ્યું છે. ઇક્વિલિબ્રિયમ સ્ટેટ છે. સંતુલન અચળાંક શોધવાનું છે એટલે પ્રક્રિયા સંતુલનમાં છે. આ ધ્યાન રાખજો. ચલો નળ સમીકરણ લખું. હા, તો કે ભાઈ E cell is equal to E0 cell minus 0.059 by n log of પ્રોડક્ટની કોન્સન્ટ્રેશનના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની કોન્સન્ટ્રેશન. ઓકે, હવે ધ્યાન આપજો કે બરાબર અહીંયા ધ્યાન આપો. જ્યારે કોઈ પણ દાખલામાં સંતુલન અચળાંક શોધો એવી વાત આવે ને, સંતુલન અચળાંક શોધો આવી વાત કોઈ પણ દાખલામાં આવે ને, સંતુલન અચળાંક શોધો આવી વાત કોઈ પણ દાખલામાં જ્યારે તમને દેખાય ને ત્યારે હંમેશા E સેલ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એટલે કે E સેલનું મૂલ્ય તમારે 0 લઈ લેવાનું. કોઈ પણ દાખલામાં તમને સંતુલન અચળાંક શોધો એવી વાત કરે ત્યારે સંતુલન અચળાંક રિલેટેડ કોઈ પણ દાખલામાં તમારે E સેલનું મૂલ્ય 0 લઈ લેવાનું. કેમ આવું? કારણ જુઓ, બરાબર ધ્યાનથી કારણ જોજો. ઓકે, ચાલો આપણી પાસે એક સૂત્ર છે 11મા ધોરણ મુજબ. ક્યાં બતાવું? અહીંયા બતાવું કે ડેલ્ટા G is equal to minus NFE cell. આ લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી 2-3 લેક્ચર પહેલા આના વિશે. ડેલ્ટા G બરાબર -NFE cell. ઓકે, હા ક્લિયર છે? ઓકે, હવે જો ડેલ્ટા G ગ્રેટર ધેન 0 તો તમે શું બોલતા હતા ઉષ્માગતિશાસ્ત્ર મુજબ? ડેલ્ટા G, હા, ડેલ્ટા G નોટ નહીં, માત્ર ડેલ્ટા G નોટ નહીં. ડેલ્ટા G ગ્રેટર ધેન 0 તો પ્રક્રિયા આપમેળે થશે.
ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો શું બોલતા હતા? પ્રક્રિયા આપમેળે થશે નહીં, આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 હોય તો શું બોલતા હતા? યાદ કરો, શું બોલતા હતા? પ્રક્રિયા સંતુલનમાં છે. હવે જો પ્રક્રિયા સંતુલનમાં છે તો જ તેનો સંતુલન અચળાંક શોધવાનો કીધો ને. હા, તો અહીંયા સંતુલન અચળાંક શોધવાનો કીધો, એનો અર્થ કે ડેલ્ટા જી કેવો છે? 0 છે. ડેલ્ટા જી કેવો છે? 0 છે. તો આ પ્રક્રિયા સંતુલનમાં છે, અને જો પ્રક્રિયા સંતુલનમાં છે તો જ તેનો સંતુલન અચળાંક શોધવાનો કીધો. તો આ જગ્યા ઉપર ડેલ્ટા જી ની વેલ્યુ હું 0 લખી શકું છું આ સમીકરણમાં. તો ડેલ્ટા જી ની વેલ્યુ 0 લખીએ બરાબર NFE સેલ. હવે ઈ સેલને જો સૂત્ર કરતા બનાવું, જો ઈ સેલને સૂત્ર કરતા બનાવું તો n અને f ને છેદમાં જવા દેવા પડે. હવે 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાય કે ભગાય શું આવે? 0 જ આવે ને. આ n f છેદમાં જશે. જો આ n f છેદમાં જશે તો ઈ સેલ બરાબર શું આવી જશે? ઈ સેલ બરાબર પણ 0 જ આવી જશે. 0 ના છેદમાં nf માઈનસ nf છેદમાં ગયા તો ઈ સેલ બરાબર પણ 0 આવી ગયા. તો સમજ પડી કઈ રીતે તે? તો જ્યારે કોઈ દાખલામાં સંતુલન અચળાંક શોધવાની વાત ચાલતી હોય ત્યારે ઈ સેલની વેલ્યુ 0 લઈ લેવાની. ઈ સેલ, હા, ઈ નોટ સેલ નહીં, ઈ નોટ સેલ નહીં, ઈ સેલ, ઈ સેલ. ઈ નોટ સેલની વેલ્યુ 0 કયા દાખલામાં લેવાની? ઈ નોટ સેલની વેલ્યુ 0 કયા દાખલામાં લેવાની? જ્યારે દાખલામાં આપેલો કોષ સાંદ્રતા કોષ હોય ત્યારે. આજના લેક્ચરની શરૂઆત આપણે અહીંયાથી કરેલી સાંદ્રતા કોષથી. અને ત્યારે એવું કીધેલું કે જ્યારે કોઈ દાખલામાં સાંદ્રતા કોષ આપેલો હોય, એટલે કે જે એનોડ ઉપર દેખાય તે જ કેથોડ ઉપર દેખાય પરંતુ સાંદ્રતા અલગ અલગ હોય, તેવા દાખલાઓમાં ઈ નોટ સેલની વેલ્યુ 0 લઈ લેવાની. અને જ્યારે કોઈ દાખલામાં સંતુલન અચળાંક શોધવાનું કીધું હોય તેવા દાખલાઓમાં ઈ સેલની વેલ્યુ 0 લઈ લેવાની. ધ્યાનથી નોટ કરી દેજો. આ એનું મેં તમને રીઝન બતાવ્યું, બાકી હું તમને ડાયરેક્ટ જ કહી દેતે કે ભાઈ યાદ રાખી લો કે સંતુલન અચળાંક શોધવાનો કોઈ બી દાખલો આવે તો ઈ સેલની વેલ્યુ 0. પણ કેમ? આ એનું રીઝન છે. ઓકે, તો સમજી ગયા આટલી વાત? હા, સમજી ગયા. વેરી ગુડ, ખૂબ સરસ. આગળ જઈએ છીએ, આગળ જઈશું. હા, તો સર હવે સમજ પડી ગઈ છે કે ઈ સેલની વેલ્યુ તો મારે અહીંયા 0 લઈ લેવાની છે, તો 0 લઈ લઈશું. ઈ નોટ સેલની વેલ્યુ તો રકમમાં આપેલી છે, દેખાય છે 1.10 વોલ્ટ, તો અહીંયા 1.10 વોલ્ટ લઈ લઈશું. માઇનસ 0.059. સર તમે કીધેલું છે કે એનોડ કેથોડની પ્રક્રિયાના સમીકરણ લખજો, અમે લખ્યા છે તેના ઉપરથી જાણવા મળે છે કે n ની વેલ્યુ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. સર log ઓફ, સર સાંદ્રતા તો આપેલી નથી અહીંયા. આ જગ્યા ઉપર કોઈ જગ્યા પર નીચે સાંદ્રતા તો બતાવેલી નથી. અત્યાર સુધીના દાખલાઓમાં અહીંયા કંઈક સાંદ્રતા આપતા હતા, અહીંયા કંઈક સાંદ્રતા આપતા હતા, તો આપણે અહીંયા લખતા હતા કે પ્રોડક્ટની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટની સાંદ્રતા, પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા. અહીંયા તો કંઈ નથી આપેલું, પણ જરૂર પણ નથી ને યાર, જરૂર પણ નથી ને આપવાની. કેમ? એટલે કે સંતુલન અચળાંક તમે સપોઝ કે a વત્તા b gives, સંતુલનમાં કોઈ પ્રક્રિયા છે c વત્તા d, આનો સંતુલન અચળાંક લખો k, તો શું લખે કે બ્રેકેટમાં c ઇન્ટુ બ્રેકેટમાં d નિપજોની સાંદ્રતાના છેદમાં બ્રેકેટમાં a ઇન્ટુ બ્રેકેટમાં b પ્રક્રિયકની સાંદ્રતા. આવું કરતા હતા સંતુલન ચેપ્ટરમાં, આવું કરતા હતા સંતુલન ચેપ્ટરમાં. એ જ છે ને પ્રોડક્ટની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટની સાંદ્રતા. તો પ્રોડક્ટની સાંદ્રતાના છેદમાં રિએક્ટન્ટની સાંદ્રતા, આ સ્ટેપ બરાબર હું કે લખી શકું છું. મારે એક તો શોધવાનો છે. ઓકે ને? પ્રોડક્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા ના છેદમાં રિએક્ટન્ટ તરફ રહેલા આયનની સાંદ્રતા સંતુલનમાં છે, તો જ સંતુલન અચળાંક શોધવાનો કીધો, તો એના બરાબર હું કે લખી શકું છું ને? હા, ઓકે. તો આ પણ ધ્યાનમાં રાખો કે જ્યારે પણ સંતુલન અચળાંક શોધવાનો દાખલો આવે, જ્યારે પણ સંતુલન અચળાંક શોધવાનો દાખલો આવે ત્યારે બે વસ્તુ બરાબર માઇન્ડમાં રાખો. એક તો તમારે ઈ સેલની વેલ્યુ 0 લઈ લેવાની. બીજું, પ્રોડક્ટના છેદમાં રિએક્ટન્ટ જે સાંદ્રતા છે એ આખું સ્ટેપ તમારે શું લખી દેવાનું? કે. ઓકે, બરાબર છે. હવે શું કરીએ?
હવે 1.10 ને આમ જવા દો એટલે શું થઈ જશે માઇનસ 1.10 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ તો છે માઇનસ આ બેને ડિવાઈડ કરો શું થઈ જશે 0.0295 log k ઓકે હવે log k ને સૂત્ર કરતા બનાવો તો 0.0295 આના છેદમાં જશે log k ને સૂત્ર કરતા બનાવું તો 0 સર આમ જાય આ તો પ્લસ ના થાય જો 0.0295 ને તમે આમ મોકલો તો અહીંયા માઇનસ છે આમ આવે તો પ્લસ ના થાય આવું જો કોઈ વિદ્યાર્થી વિચારતો હોય મારો તો ભગવાન જ માલિક છે 0.0295 આની સાથે ગુણાકારના સંબંધમાં છે છેદમાં જશે log k ને સૂત્ર કરતા બનાવો તો log k બરાબર માઇનસ 1.10 ના છેદમાં માઇનસ 0.0295 માટે log k ઇઝ ઇક્વલ ટુ ઉપર નીચે માઇનસ માઇનસ પ્લસ 1.10 ભાગ્યા 0.0295 37.28 આ log k હવે ફાઇનલી k શોધવો છે તો k શોધવો હોય તો log છેદમાં જાય એટલે એન્ટી log કહેવાય એન્ટી log ઓફ 37.28 શોધી કાઢો જે આવે એ તમારા k નો આન્સર મારી પાસે અત્યારે log ટેબલ નથી એટલે હું નથી શોધી શકતો તમે શોધી કાઢજો આનો એન્ટી log શોધી કાઢો જવાબ કંઈક આવશે અહીંયા કોઈક સંખ્યા આવશે અને ઇન્ટુ શું થશે 10⁻37 થશે અહીંયા કોઈક સંખ્યા આવશે અને ઇન્ટુ 10⁻37 થશે શોધી કાઢો આ જવાબ ઓકે ક્લિયર તો આ હતા સંતુલન અચળાંકનો એક્ઝામ્પલ બતાવી દો ચાલો તો નંસ્ત સમીકરણ પર આધારિત દરેક ટાઈપની દરેક મેથડ અહીંયા પૂરી થાય છે નંદ સમીકરણમાં હવે કશું બાકી નથી નંદ સમીકરણમાં હવે આપણે કશું બાકી રહેવા દીધું નથી ઈચ એન્ડ એવરી મેથડ્સ આપણે કવર કરી દીધી દરેક મેથડના આપણે એક બે એક્ઝામ્પલ લઈ લીધા આ ટાઈપના બીજા એક્ઝામ્પલ પણ એક બીજી પીડીએફના ફોર્મમાં તમને હોમવર્ક માટે આપીશ ઓકે ક્લિયર છે સમજ પડી છે ઓકે ચાલો તો નેક્સ્ટ ટાઈમ મળીશું તો હવે તો જોવા જઈશે હવે જો આપણે જોવા જઈશું તો આ ચેપ્ટરની અંદર એક જ ટોપિક બાકી છે આ ચેપ્ટર એમ લાંબુ હતું પણ હવે જે રિડ્યુસ સિલેબસ થઈ ગયો તે પ્રમાણે હવે આ ચેપ્ટરની અંદર આપણે એક જ ટોપિક બાકી છે ઓકે વિદ્યુત વિભાજન અંગેના નિયમો ફેરાડેના નિયમોને એ વાત જે છે હવે એક જ ટોપિક બાકી છે આ ચેપ્ટરનો તો એની વાત આપણે કરી લઈશું હવે પછીના લેક્ચરોમાં એટલે આ ચેપ્ટર પૂરું થશે મેં કીધું તે પ્રમાણે હવે આપણો પહેલો ટાર્ગેટ જે 70% બોર્ડે નક્કી કરેલું છે કે આટલું જ કરવાનું છે એ રહેશે આપણે દર વખતે શું છે કે તમે જોયું હશે કે લગભગ આપણા ઈચ એન્ડ એવરી લેક્ચર્સને લગભગ 25 થી 30 લેક્ચરો થાય છે કેમ કે હું પેરેલલી ગુજરાત બોર્ડને અને JEE નીટને સાથે લઈને ચાલું છું આ મારી પેટર્ન છે ચલાવવા માટેની દ્રાવણો ચેપ્ટરમાં બી તમે જોયું હશે તો મિનિમમ આપણા જે છે લગભગ 25 થી 30 વિડીયો થયા આના પછી જે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર છે એની અંદર પણ લગભગ આપણા જે છે તે 25 થી 30 લેક્ચર થયા ઓકે આની અંદર પણ જો આ સિલેબસ રિડ્યુસ ના થયો હોત તો આપણા લગભગ જે છે મિનિમમ 20 લેક્ચર તો થતે જ 20 લેક્ચર તો મિનિમમ થતે આપણા બટ હવે આપણું કામ જે છે આના પછીના બીજા 2 લેક્ચરમાં પૂરું થશે કેમ કે હવે મારે પહેલાં ગુજરાત બોર્ડની પેટર્ન પર ચાલવાનું છે ઓકે ચાલો મળીએ